અમરેલીમાં રાજુલા પંથકમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। અહીંયા શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર ચારે બાજુ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ રાજુલા પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી। મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધમાકેદાર વરસાદ વરસ્યો હતો। રાજુલાની મોરંગી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું। મોરંગી ગામની રામતલિયા નદીમાં પૂર આવ્યું હતું। ભારે વરસાદથી રામતલિયા નદી બે કાંઠે વહેતી થઈ હતી। આ દ્રશ્યો છે નદીના કે જ્યાં નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। જ્યારે આ નદી ઉનાળામાં સૂકીપડ ભાસતી હોય છે ત્યારે હવે ચોમાસાની જ્યારે સિઝનની શરૂઆત થાય છે ત્યારે એ જાણે કે બંને કાંઠે વહેતી થાય છે તે ફરી એકવાર એક્ટિવ થાય છે। સ્થાનિક નદીઓમાં પૂર આવતા એ પાણી કેટલીક વાર ગામડામાં પણ પહોંચી જાય છે, જેથી લોકોને એલર્ટ રહેવા કહેવામાં આવે છે। રાજુલાના ડુંગર, રાભડા, મોરંગી સહિતના ગામડાઓમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। સાંજળવાવ ગામે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ચોમાસાના પ્રથમ વરસાદે બે નદીઓમાં પૂર અમરેલીમાં આવ્યું છે। રાજુલા પંથકમાં 2 ઇંચ આસપાસનો વરસાદ ખાબક્યો છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા ફારૂક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ફારૂક, રાજુલામાં શું સ્થિતિ અને નદીઓમાં તો અત્યારે ઘોડાપૂરની સ્થિતિ છે, બંને કાંઠે વહેલી છે નદીઓ? વિકાસ જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં ભારે મેઘ ખાંગાચ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। રાજુલા પંથક હોય કે સાવરકુંડલા પંથક હોય, દરેક વિસ્તારોમાં અંધરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। વાત કરી રાજુલાના મોરંગની રામતલિયા નદી છે, ત્યાં નદીમાં પૂર આવ્યું છે। રાજુલાની સાજનવાવ નદી છે, ત્યાં પણ પૂર આવી ગયું છે। લીલિયા પંથક છે, ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે। હાલમાં જો વાત કરી રાજુલાના છાપરી જે ગામ છે તેની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ઝોલાપુર નદીનો પૂરનો પ્રવાહ જોવા લોકો પણ ઉમટી ગયા છે। જાબાળ સાવરકુંડલાનું જે જાબાળ ગામ છે ત્યાંની પણ સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। સુરજવડી નદી બે કાંઠે વહી ગઈ છે। હાલમાં સાવરકુંડલાનું છાપરી ગામ છે ત્યાં ફુલચર નદીમાં પણ પૂર આવી ગયું છે। સાવરકુંડલાની સૌથી મહત્વની ગણાતી નાવલી નદી છે તેમાં પણ બે કાંઠે નાવલી નદીના વીર વહી રહ્યા છે। લગભગ 6 થી 7 ઇંચ આસપાસનો વરસાદ ખાબકી ગયોનો અંદાજો મનાઈ રહ્યો છે। હાલમાં નાવલી નદી સાથે લીલિયા પંથકના જે ભોરિંગડા ગામમાં જવાની એસટી બસ છે તે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે। ડાયવર્ઝનને કારણે કોઝવેમાં એસટી બસ ફસાઈ હતી, પરંતુ મુસાફરો સલામત રીતે બહાર આવી ગયા છે અને 20 જેટલા મુસાફરોનો બચાવ થયો છે। પરંતુ અમરેલીમાં પણ આખી સ્થિતિ તરબતર થઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અંધરાધાર વરસાદને પગલે વીરભંજન ચોક, રાજકમલ ચોક, સરદાર ચોક સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। નાવલી નદીમાં જે પૂરમાં પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી, ટેક્સી સ્ટેન્ડમાં જે કાર હતી તે બંધ કાર પડી હતી, તે અત્યારે પૂરના પ્રવાહમાં ફસાઈ ગઈ છે। હાલમાં જો વાત કરી તો રાજુલાના હળમતિયા અને દેવકા વચ્ચેની જે નદી છે ઝોલાપુરી નદી, તેમાં 25 જેટલા ઘેટા બકરા છે તે તણાયા માલધારીના હોવાની પણ વિગતો બહાર આવી રહી છે। એમાંથી 10 જેટલા બકરાઓને સ્થાનિકોએ બચાવી દીધા, પરંતુ 15 બકરાઓ જે પૂરના પ્રવાહમાં તણાઈ ગયા છે। ત્યારે અમરેલી જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા હોય તેમ લીલિયા પંથકના ગ્રામીણ ગામડાઓમાં અંધરાધાર વરસાદને પગલે ભોરિંગડા ગામના નદીના પાણી છે જે ગામમાં ઘૂસ્યા છે। લીલિયાથી છેટાવદર જવાનો માર્ગ બંધ થઈ ગયો છે, નાના લીલિયાથી લોકી જવાનો માર્ગ બંધ થઈ ગયો છે। ત્યારે હાલમાં જ ગુજરાત ફર્સ્ટને એક્સક્લુઝિવ મળતી માહિતી મુજબ સાવરકુંડલાની ફિફાદ અને જેસર જવાનો જે ગારિયાધાર જવાનો માર્ગ છે ત્યાં મેરામણ નદીમાં એક એસટી ખાનગી બસ છે તે ફસાઈ ગઈ છે। એ બસમાં લગભગ 5 થી 6 જેટલા મુસાફરો છે અને બસ પાણીમાં ફસાવાને કારણે વહીવટી તંત્ર દ્વારા હેલિકોપ્ટર ત્યાં લાવી અને બચાવવાની કામગીરી શરૂ થાય તેવા સ્પષ્ટ સમીકરણો છે, કેમ કે હાલમાં પૂરનો પ્રવાહ બહુ વધુ પડતો હોય અને બચાવવાની કામગીરી માટે તંત્ર ત્યાં પહોંચવાની કવાયત કરી રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।